અમદાવાદના ઓઢવમાં ઘરફોડ ચોરી કરતી ગેંગ પોલીસની પકડમાં। વિજય પાર્કમાં 13 લાખની ઘરફોડ ચોરીના 2 આરોપીઓ પકડમાં। ટોળકી બંધ મકાનને ટાર્ગેટ કરી દાગીનાની જ કરતી ચોરી, અન્ય મકાનમાં ચોરીને અંજામ આપે પહેલા જ ધરપકડ। બંગલામાં ચોરી કરતા સમયે જ ત્રાટકી પોલીસ। આરોપીઓ તમામ રાજસ્થાનના હોવાનો ખુલાસો। હજુ ફરાર એક ચોરની પોલીસને તપાસ। જોયું કે તાળું તૂટેલું છે અને અંદર 2 જણા છે, તો મને બીક લાગી કેમ કે મારા ફાધર એકલા હતા અને અમે લોકો બહાર હતા અને ફર્સ્ટ ફ્લોર ઉપર હતા। મને ટેન્શન થઈ, તરત જ અમે લોકો પોલીસને 112 ઉપર કોલ કર્યું। ઇમિડિયેટલી પોલીસ આવી। મારી વાઈફ બી સતત કોન્ટેક્ટમાં હતા, એમનું કોલ બી હતું ને તરત જ આવી। એક માણસ ત્યાં સુધી એટલે એને 1-2 મિનિટ મળ્યું એટલે ભાગી ગયો અને બીજો માણસ પકડાયો। એના પછી એને બધું જે બી વસ્તુ એના જોડેથી મળી એ જોઈ લીધું। જે મુખ્ય જે આમાં માસ્ટરમાઇન્ડ છે તે અનિલ કનૈયાજી મીણા છે। તેણે પહેલા તેની અગાઉ પણ 2 ગુના નિકોલ પોલીસ સ્ટેશનમાં ચોરીના દાખલ થયેલા છે અને તેણે આ સમગ્ર પ્લાન ઘડી કાઢ્યો। સર, આની એમો શું હતી? આમની એમો મુખ્ય એમ હતી કે ઘરનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કરવાનો અને ફક્ત સોનાના દાગીના જ ચોરી કરવાના। તેઓ ચાંદીના દાગીના ચોરી કરતા।